વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની તો મોરબીની વેદ વિદ્યાલયના બે ઋષિકુમારો હવે અયોધ્યામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. મોરબીમાં ખોખરા હનુમાનધામ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બે ઋષિકુમારો પ્રથમ નંબરે આવ્યા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જે બંને ઋષિકુમારો સહર્ષ પંડ્યા અને સુમિત પંડ્યા અયોધ્યા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં બંને ઋષિકુમારો પોતાના શાસ્ત્રીય જ્ઞાન પાથરશે. ઋષિકુમારોના શાસ્ત્રીય જ્ઞાનની વાત કરીએ તો શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક મંડુક પદ્ધતિથી બોલી શકે છે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે દરેક સ્પર્ધાઓ માત્ર જીતવા માટે જ હોય છે, ત્યારે શાસ્ત્રની સ્પર્ધા જીતવાની સાથે જીવવા માટે પણ હોય છે અને શાસ્ત્રોને જીવાડવા માટે પણ હોય છે. ખૂબ જ આનંદ થાય છે, કારણ કે એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને અમે અત્યારે જઈ રહ્યા છીએ ભારતીય લેવલે. આમ તો ત્યાં જે પણ આવે છે બધા આપણા મિત્ર બંધુઓ છે. હાર જીત એ આપણા મનથી હોય છે. મને ગીતાજી 10 રીતે આવડે છે. શરૂઆતમાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી લઈને યત્ર યોગેશ્વર સુધી આખી બોલી જાઉં, પાછું યત્ર યોગેશ્વરથી લઈને ધર્મક્ષેત્ર સુધી ફરીથી અહીંયા બોલી જાઉં. પછી એક શ્લોક પહેલો બોલવાનો, પછી ત્રીજો બોલવાનો, એમ પાછો ત્રીજો બોલવાનો, પછી પાછો પહેલો, એમ મનનું રીતે પણ આવડે છે. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે 5 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ દેશના ખૂણે ખૂણેથી ભગવાન રામ માટે અવનવી ભેટ સોગાદો પણ આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી માતૃ કોલેજના વિદ્યાર્થીઓએ 340 ફૂટ લાંબો હાર તૈયાર કર્યો. 3 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલો આ હાર ગુરુવારે અયોધ્યા મોકલવામાં આવશે. આ હાર 80 કિલો ઇલાયચી, 100 કિલો લવિંગ, 150 કિલો અક્ષતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ હાર બનાવતા વખતે વિદ્યાર્થીઓએ તારક મંત્ર એટલે કે શ્રી રામ જય જય રામના નારા સાથે આ હાર બનાવ્યો હતો. આગામી 22મી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામોત્સવ યોજાવાનો છે. જી હા, ત્યારે દેશભરમાંથી કોઈક ને કોઈક સ્થળેથી ભગવાન રામચંદ્રજી મહારાજ માટે ભેટ સોગાદો છે તે મોકલવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ખાતેથી પણ ભગવાન રામચંદ્રજી મહારાજ માટે કહી શકાય કે 170 ફૂટ લાંબો છે તે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે. હારની બનાવટની જો વાત કરવામાં આવે તો તેમાં એલચી, લવિંગ અને સાથોસાથ જે અક્ષત કે જેને ખૂબ શુભ માનવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ને અંદાજિત 3 લાખ રૂપિયાના ખર્ચે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે. હારની વિશેષતા પણ કંઈક એવી છે કે જ્યારે આ હાર છે તે ભગવાનના શિખરથી લઈને ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચી શકશે. ત્યારે જે વ્યક્તિઓએ આ હાર બનાવ્યો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેટલા દિવસોની કેટલા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓની મહેનત છે. પ્રિન્સિપાલ સાહેબ આપણી સાથે છે, આર કે પટેલ સાહેબ. પટેલ સાહેબ, શું કહેશો? માતૃ મંદિર કોલેજના સમાજ કાર્યના વિદ્યાર્થીના ચાલુ લેક્ચરની અંદર એક વિચાર આવ્યો કે ઇતિહાસના સુવર્ણ અક્ષરોની અંદર જ્યારે ભારતનો આ ઇતિહાસની નવી રચના થવાની હોય ત્યારે કંઈક અને કંઈક અયોધ્યા ખાતે રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યું હોય ત્યારે માતૃ મંદિરના આ સમાજ કાર્યના વિદ્યાર્થીઓ દ્વારા વિચાર આવી અને એલચી, લવિંગ અને ચોખા વેદના દ્રષ્ટિકોણથી શાસ્ત્રોક્ત રીતે હનુમાન ચાલીસાના પાઠની સાથે રામધૂનની સાથે વિદ્યાર્થીઓએ 10 દિવસ 70 વિદ્યાર્થીઓ